શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં સૌ પ્રથમ જાણીશું આજના પંચાંગને. આજે તારીખ છે 17 માર્ચ 2024, રવિવારનો દિવસ છે. તિથિ છે અષ્ટમી, નક્ષત્ર છે મૃગશીર્ષ, યોગ છે આયુષ્યમાન અને કરણ છે વિષ્ટિ. ચંદ્ર આજે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં 4:31 ગોચર કરશે. તો આજે જન્મેલ વૃષભ રાશિવાળા બાળકના જન્માક્ષર હશે બ, વ અને ઉ, અને તે પછી જન્મ થાય તે મિથુન રાશિવાળા બાળકના જન્માક્ષર હશે ક, છ અને ઘ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. હવે દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે. સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવશો. નાણાકીય વ્યવહારમાં વધુ સાવચેતી રાખવી. આજે અણધાર્યો ખર્ચો થઈ શકે છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. આરોગ્ય નરમ ગરમ રહેશે. વૃષભ રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. આજે કોસ્મો પાવર 50%ની આસપાસ મળી રહ્યો છે. નાણાકીય બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધશો. આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે. તમારા હાથ નીચેના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે તમે વ્યાકુળ રહેશો. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. તમારા સંતાનો પર અકારણ ક્રોધ કરવો નહીં. તેમની સાથે શાંતિ અને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરશો. કામકાજની વ્યસ્તતાને લીધે અંગત સંબંધો માટે સમય ના ફાળવી શકો, જેથી કુટુંબીજનોની ફરિયાદ પણ સાંભળવી પડે. એકંદરે સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ માટે આજે દિવસ સામાન્ય રહેશે. આરોગ્યમાં કાલ કરતાં સુધારો જણાશે. સામાજિક કાર્યોમાં આજે સંકળાવાનું થશે. સંબંધોમાં આત્મીયતા વધશે અને સારો સંવાદ સાધી શકો છો. આજે વૈવાહિક જીવનમાં પ્રસન્નતા રહેશે. પણ આજે નાણાંની લેવડ દેવડમાં નફો નહીં દેખાય. કારકિર્દી માટે તમારા ઉપરી અધિકારીની યોગ્ય સલાહ લઈને આગળ વધી શકાય. વિદ્યાર્થીઓને તેમના મહેનત પ્રમાણેનું પરિણામ મળશે. કર્ક રાશિ માટે આજે દિવસ સામાન્યથી નીચો રહેશે. નાણાકીય બાબતોમાં વધારે સાવચેતી રાખવી જરૂરી છે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં. ભાગીદારીના ધંધામાં બેદરકાર રહેવું નહીં, નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને આજે વધુ મહેનત માગી લે તેવો દિવસ છે. કાલે કરેલા શ્રમની અસર તમારા આરોગ્ય પર દેખાઈ શકે છે. તમારી વ્યાધિ માટે તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે. આજે મન અકારણ ચિંતિત જણાશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. આજે પ્રાણાયામ કરવાથી મનનો ઉચાટ દૂર કરી શકશો. વિષ્ણુ ભગવાનની ઉપાસનાથી તમને થોડી રાહતનો અનુભવ થશે. સિંહ રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમારા નાણાકીય લેવડ દેવડમાં આજના દિવસે ફાયદો દેખાશે. નવા આયોજનો ચોક્કસ કરી શકશો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. દાન પુણ્યનું કાર્ય આજે કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. એકંદરે દિવસ ઉત્સાહભર્યો રહેશે. કન્યા રાશિને આજે કોસ્મો પાવર 50% જ મળી રહ્યો છે. વેપારને લગતું નવું કોઈ કાર્ય શરૂ ના કરો. રોજગાર માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. તમારા કાર્યમાં તમારા સહકર્મચારી અડચણરૂપ ના બને તેના માટે તમને વધારે મહેનત કરવી પડશે. જમીન મિલકતના કામોમાં જોઈએ તેવી પ્રગતિ ના જણાય. તમારા આરોગ્યની કાળજી લેવી. વાણી વિવેક રાખવો ખૂબ જરૂરી છે. સંબંધોમાં નારાજગી દૂર કરવા તમે ચતુરાઈથી ઉકેલ લાવશો. આજે ભાગીદારો સાથે કુનેહથી વર્તશો. તુલા રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય લેવડ દેવડ આજે સમજી વિચારીને આગળ વધારી શકાય. રોકાઈ ગયેલા કાર્ય પૂર્ણ કરવા પ્રયત્ન કરશો.
તમારા આધ્યાત્મિક વિકાસ માટે સમય વિતાવી શકશો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બનશે. આરોગ્યમાં પહેલાં કરતાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ દેખાશે. વૃશ્ચિક રાશિ માટે આજે સારા પરિણામ મળવાની શક્યતા ઓછી છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. કોઈ દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે. યોગ્ય સારવાર લઈ લેવી તે તમારા હિતમાં છે. આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા, તે આપની માટે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. સંતાનો પર અકારણ ક્રોધ કરવો નહીં. એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. હવે જોઈએ ધનુ રાશિ માટે આજનો દિવસ સામાજિક બાબતે સારો રહેશે. સામાજિક કાર્યો માટે નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય યથાવત રહેશે. તેમજ તમારા આહાર બાબતે વિશેષ ધ્યાન આપશો. પૌષ્ટિક આહાર જ લેવો. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે, તેથી વધુ સાવચેત રહેશો. વાહનની ખરીદ અંગેનું કાર્ય પણ આજે મુલતવી રાખવું. ગુસ્સામાં કોઈ પગલું લેવું નહીં. આજે સંતાનો સાથે શાંતિથી સમય વિતાવશો. મકર રાશિને આજે કોસ્મો પાવર 40% જ મળી રહ્યો છે. આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેવા નહીં. કાર્યક્ષેત્રમાં તમે કરેલા સાહસને ગણકારવામાં નહીં આવે. નવી જવાબદારીઓ લેતા પહેલાં વિચારજો. વિદ્યાર્થી માટે સામાન્ય દિવસ રહેશે. જીવનસાથી સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ધાર્મિક સ્થાને સેવા આપી શકો છો. આજે દિવસ અકળામણવાળો રહેશે. કુંભ રાશિ માટે દિવસ સારો રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. નોકર ચાકર વર્ગ તરફથી પણ સહયોગ સારો મળશે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. આજે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. સંબંધોમાં આત્મીયતા જળવાઈ રહેશે. ઘરના સભ્યો સાથે શાંતિથી દિવસ પસાર કરશો. મીન રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. આજે તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. શરીરમાં પ્રવાહીની ઉણપ ના વર્તાય તેની કાળજી લેવી. આજે નવું કોઈ કાર્ય શરૂ ના કરવું. તેમજ આજે નાણાંની લેવડ દેવડ પણ ટાળવી. કાર્યક્ષેત્રમાં આપના સાથી કર્મચારીઓનો સાથ સહકાર જોઈએ તેવો મળશે નહીં. કર્મચારીઓ કે નોકર વર્ગ માટે સમય ફાળવવો પડી શકે છે. વડીલોની સારવારમાં સમય વાપરશો. ઘર અંગે ખર્ચ ખરીદી થઈ શકે છે. વાણી વિવેક રાખશો અને આપના સંબંધોમાં વિખવાદ ના થાય તેની તકેદારી રાખશો. આજે દિવસે વિષ્ણુ ભગવાનના મંત્ર જાપ કરશો તો તમને રાહત રહેશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.